ફોર્મ બ્રાઉઝરમાં એનું આઉટપુટ જોવા મળશે. હવે આઉટપુટ આવું કેવી રીતે દેખાશે? તો કે જ્યારે આવી રીતે ખુલશે અને તમે નામ લખ્યા વગર સબમિટ બટન આપ્યું, આપણે એ જ જોવાનું છે ને, રિટર્ન વેલિડેટ ફોર્મ. નામનું ખાનું ખાલી છે એવો સંદેશો અહીંયા આપણને આપશે. પ્લીઝ એન્ટર ધ નેમ. આને એલર્ટ બોક્સ કહેવાય. આ બાય ડિફોલ્ટ છે, બરાબર. એલર્ટ બોક્સ દર્શાવે. હવે એ આખું શું છે એને સમજીએ, બરાબર. વેલિડેટ ફોર્મ વિધેય છે, એક્સ જે છે ચલ છે, ઇફ છે શરતી વિધાન છે, એલર્ટ આંતર પ્રસ્થાપિત વિધેય છે, એટલે કે અંદરથી જ સોફ્ટવેરમાં પ્રોગ્રામિંગમાં મૂકેલું વિધેય. ડોક્યુમેન્ટ લેંગ્વેજની અંદર ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ છે, ફોકસ એક પદ્ધતિ છે. આપણે વ્યવસ્થિત સમજીએ. અહીંયા તો કીધું છે વેલિડેટ ફોર્મ વિધેય. પહેલાં તો સમજીએ. ફંક્શન વેલિડેટ ફોર્મ, સાદો કૌંસ ચાલુ, સાદો કૌંસ બંધ, હંમેશા યાદ રાખવાનું. નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા તો રૂટીન કહે છે. વિધેય અને રૂટીન બંને એક જ છે, બરાબર. એક્ઝામમાં કન્ફ્યુઝન માટે પૂછી શકે, યાદ રાખવાનું. વિધેયને ફંક્શન કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ પણ વિધેય હોય એને ફંક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. કોડના બ્લોકને છગડીયો કૌંસ ચાલુ અને બંધમાં જ લખવામાં આવે છે. જાવા એક એવી ફેસિલિટી આપણને પૂરી પાડે છે કે જે કાંઈ પણ લખીએ છીએ છગડીયો કૌંસ ચાલુ અને બંધની અંદર, આપણે જે ફોર્મેટ હમણાં બતાવીશ એ ફોર્મેટમાં તો લખી જ શકીએ છીએ આપણા માટે. બાકી સિંગલ એક લાઇનમાં પણ જાવા સ્ક્રિપ્ટ સ્વીકારે છે. એલર્ટ સાદો કૌંસ ચાલુ, સાદો કૌંસ બંધ, એ પણ અંદરથી મૂકેલો વિધેય છે. જ્યારે સબમિટ બટન પર ક્લિક કરશે ત્યારે તેની ઘટના એટલે કે ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઇવેન્ટ તમારી માટે નવો શબ્દ છે, પહેલાં સમજી લઈએ શું. ઇવેન્ટ એટલે ઘટના. ઉપયોગ કરતા કંઈ પણ કામ કરે ત્યારે જે ઘટના ઉદ્ભવે છે તે. તમારી માટે સિમ્પલ કરું. તમે કોઈ પણ વેબ પેજ ખોલ્યું, કોઈ પણ લખાણ ઉપર ક્લિક કર્યું અને કંઈક ચિત્ર બદલાય. તમે માઉસ કોઈ જાહેરાત છે, માઉસ એની ઉપર લઈ જાઓ એટલે બ્લંક થાય. મતલબ માઉસ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરો છો, કીબોર્ડથી પ્રક્રિયાઓ કરો છો, કોઈ પણ બટન દબાવો છો, કોઈ ક્લિક કરો છો, એ બધું જ ઘટના તરીકે ઓળખાય છે, ઇવેન્ટ્સ. અહીંયા ઘટનાઓના નામ અને એની સમજૂતી પણ આપેલી છે. સૌથી પહેલાં વાત કરીએ અબોર્ટ. ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે. જ્યારે તમે કોઈ ઇમેજ ઉપર ક્લિક કરતા હો ને ઇમેજ તમને ખબર હશે પ્રોસેસ દર્શાવ્યા કરે, સતત પ્રોસેસ, પણ એ ચિત્ર દર્શાવે નહીં. તો એ જે ઘટના ઘટે છે એ અબોર્ટની. ચિત્ર દર્શાવતું હોય, એરર દર્શાવી એટલે તમે એ ઘટનાને શું કરી? રદ. એ જે ઘટના છે એને અબોર્ટની ઘટના કહેવામાં આવે છે. બ્લર. રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે. આપણે રેડિયો બટન ભણી ગયા કે એક સમયે આપેલા ઓપ્શનમાંથી એક જ વસ્તુ સિલેક્ટ અથવા તો પસંદ કરવાની જે આપે છે બાંયધરી, કે એક વખત એક જ વસ્તુ સિલેક્ટ થશે, એકથી વધારે સિલેક્ટ થશે નહીં. હવે એ સમયે જો એક કરતાં વધુ બટન સિલેક્ટ થઈ શકે એવી અંદર ગોઠવણી મૂકી હોય તો તે ખરેખર પ્રોગ્રામિંગ ખોટું કહેવાશે. તો એક સમયે જો આવી કોઈ વસ્તુ રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય મતલબ કામ કરતું અટકી જાય, ત્યારે જે ઘટના બને એને બ્લરની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ક્લિક. ઉપયોગ કરતા ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે. મેં તમને હમણાં જ કીધું કંઈ લખાણ છે એની ઉપર ક્લિક કરવાનું. તમે એમેઝોનની સાઇટ જુઓ છો તો કોઈ પણ તમે વસ્તુ પસંદ કરી કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, તો એમાં મોબાઈલ, તમે શું કર્યું? ક્લિક. ઉપયોગ કરતા ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે. ચેન્જ. ઉપયોગકર્તા દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમત બદલવામાં આવે ત્યારે. ચેન્જ એટલે ઉપયોગકર્તાએ ફોર્મમાં કોઈ વિગતો ભરી છે અને એમાં કોઈ ફેરફાર કરવા માટે બદલવામાં આવે ત્યારે. એરર. એરર શબ્દ યાદ રાખજો, આપણે તો લગભગ ઘણું બધું એરર ઉપર ભણવાનું છે. દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે ત્યારે. કોઈ વેબ પેજ છે, આપણે એમાંથી નેક્સ્ટ આપ્યું અને એરર આવે કે આ પેજ મળતું નથી, બરાબર ને? એટલે વેબ પેજ કે કોઈ ચિત્ર દર્શાવતી વખતે ફાઇલ નોટ ફાઉન્ડ અથવા તો ફાઇલ ખુલતી નથી અથવા તો ફાઇલને સપોર્ટ નથી કરતી, એવી બધી જે વસ્તુઓ છે, મતલબ જે કંઈ પણ દસ્તાવેજ એટલે કે વેબ પેજને લઈને જે કંઈ પણ પ્રોબ્લેમ છે એને એરર શબ્દથી ઓળખાય છે. ફોકસ.
બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે. ફોકસ માટે ખાસ કહી દઉં, જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે નેમ લખેલું છે, નેમની બાજુનું ખાનું ખાલી છે, તમારું કર્સર ક્યાં તમને દેખાશે? તો કે નેમની બાજુનું જે ખાનું છે એની અંદર કર્સર બ્લંક થતું હશે. એ જે પ્રક્રિયા છે એ ફોકસ. તમે જોજો જ્યારે ફોર્મ ભરતા હો ત્યારે આજુબાજુ ક્યાંય પણ તમને કર્સર ક્લિક કરવા નહીં દે, ખાલી ખાનાઓમાં જ ક્લિક થશે, અને જે ખાનાઓમાં જ ક્લિક થાય છે એ છે ફોકસ. એટલે કે બટન જેવું કોઈ ઘટક સક્રિય એ બ્લંક નહીં થાય તો તમે ત્યાં લખી નહીં શકો, માટે એ પદ્ધતિને કહેવામાં આવે છે ફોકસ. લોડ. દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે, જ્યારે કોઈ પણ ઇમેજ ઉપર હું ક્લિક કરું અને તમને મેં કીધું એમ એની અંદર ચકેડું ફર્યા જ કરે, પ્રોસેસ થાય છે, પ્રોસેસિંગ, બરાબર ને? અથવા તો કોઈ વેબ પેજ ખોલો અને પ્રોસેસ થાય છે, એ પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે લોડ. ઘટનામાં આગળ માઉસ આઉટ. માઉસ આઉટ એટલે કે માઉસ પોઇન્ટર ઘટક પરથી જ્યારે દૂર કરવામાં આવે ત્યારે, ધારો કે માઉસ તમે ઘણી વખત વેબ પેજ પર જોતા હશો કે માઉસને જે છે ને તમે ક્યાંક લઈ ગયા, બરાબર, અને કંઈક બદલાઈ ગયું, ચિત્ર બદલાઈ ગયું, અથવા તો તમે માઉસને એની ઉપર મૂકો એટલે લખાણમાં કંઈ ફેરફાર થાય, હાઇલાઇટ થાય, લખાણ છે એની જગ્યાએ ચિત્ર આવે, લખાણ છે એની જગ્યાએ કોઈ વસ્તુ. અહીંયા બે વસ્તુ સાથે જ આપી છે, માઉસ ઓવર અને આઉટ. માઉસ ઓવર એટલે માઉસનું પોઇન્ટર ઘટક ઉપર લાવવામાં આવે ત્યારે, અને માઉસ આઉટ એટલે ઘટકને દૂર કરવામાં આવે ત્યારે. માઉસને હું કોઈ લખાણ હાઇલાઇટેડ છે એની ઉપર લઈ જાઉં અને કોઈ લિંક જેવી વસ્તુ દેખાય એટલે કે માઉસ ઓવર થયું, એની ઉપર માઉસ ગયું એટલે ઘટના ઘટી. એવી જ રીતે માઉસ પોઇન્ટરને હું પાછું લઈ જાઉં એટલે કે કાઢી લઉં એમાંથી, તો એ પાછું લખાણ છે જતું રહે, ચિત્ર છે એ જતું રહે. એટલે દરેક વખતની ઘટનાઓ અહીંયા ગોઠવેલી છે, માઉસ ઓવર અને માઉસ આઉટ. 11મા ધોરણમાં એનિમેશનવાળા ચેપ્ટરમાં આપણે ચોક્કસથી ભણી ગયા માઉસ ઓવર અને આઉટ. માઉસ ઓવરથી ઇમેજ બદલાય સિનફિગમાં, અને માઉસ આઉટથી પણ ઇમેજ બદલાય છે. વાત કરીએ રીસેટ. ફોર્મના ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે રીસેટ કરવામાં આવે ત્યારે. આપણને ખબર છે કે જ્યારે આપણે ફોર્મ સબમિટ ભણ્યા આગલા ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં, ત્યારે રીસેટ અને સબમિટ બે વસ્તુ ભણ્યા. રીસેટ એટલે ફોર્મની ફિલ્ડને પૂર્વ નિર્ધારિત, એટલે કે અંદર ધારો કે થોડી ઘણી વિગતો ભરી છે, હવે લખાણમાં ભૂલ થઈ તો એક વસ્તુ કાઢવા નથી જવાની. નીચે સબમિટ અને રીસેટ બે બટન છે. તમે રીસેટ બટન આપ્યું એટલે રીસેટ એની જાતે થઈ જશે. સિલેક્ટ. ઉપયોગકર્તા ફોર્મનું ફિલ્ડ પસંદ કરે ત્યારે કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરો. મતલબ તમને 2-3 વસ્તુઓ અંદર પૂછી છે, જેમ કે આપણે રેડિયો બટન છે એમાંથી તમે સિલેક્ટ કર્યું જેન્ડર, પછી તમે બર્થ ડેટ સિલેક્ટ કરી, તમે શહેર પસંદ કર્યું, એ વસ્તુઓ સિલેક્ટ, કોઈ પણ વિગતો તમે પસંદ કરો છો ત્યારે. સબમિટ. ઉપયોગકર્તા ફોર્મ સબમિટ કરે ત્યારે, એટલે કે ફોર્મને બધી જ વિગતો ભરી અને જ્યારે એને સબમિટ કરો છો, એટલે કે ક્યાંક પહોંચાડો છો, તે ઘટના. અનલોડ. ઉપયોગકર્તા પાનું છોડી દે છે ત્યારે. ઘણી વખત તમને ખબર હશે કોઈ પણ આપણે વેબ પેજ કે વેબસાઇટ ખોલીએ છીએ, બહુ ટાઈમ લેતું હોય છે, ખુલે જ નહીં, કોઈ વસ્તુ ન ખોલે. ધારો કે તમે કોઈ પેપર ખોલો છો, પેપર સેટ ઉપર ક્લિક કર્યું પણ સતત પ્રક્રિયા થાય છે, ખુલતું નથી, તો એ વખતે તમે શું કરશો તો કે વેબ પેજને છોડી દો છો, મતલબ એ વેબ પેજને બંધ કરો છો. એ ઘટના જે છે એને અનલોડ આવે છે. વાત કરીએ ચલ એટલે વેરિયેબલ. ચલ એ વિગતોનો સંગ્રાહક છે, ખાસ યાદ રાખજો. આપણી જાવાસ્ક્રિપ્ટ માટે ખૂબ અગત્યની વસ્તુઓ. ચલ એ કેસ સેન્સિટિવ રહેશે. ચલમાં અંકો, સ્ટ્રિંગ, લખાણનો સંગ્રહ કરી શકાય. આપણી માટે 2-3 વસ્તુઓ નવી અંદર આવતી રહેશે. મેથ્સના વિદ્યાર્થીઓ છો એટલે ખબર છે ચલની અંદર આપણે જે અહીંયા ઉપયોગમાં લેવાનું છે, ચલની અંદર સંગ્રહ કરવાનો છે. શેનો સંગ્રહ થશે? અંક હોઈ શકે, લખાણ હોઈ શકે, એટલે કે એકાદો શબ્દ. સ્ટ્રિંગ એટલે આખી એક લીટી થયું. સ્ટ્રિંગનો મતલબ આપણે આગળના ચેપ્ટરોમાં ભણવાનો રહેશે. સ્ટ્રિંગ એટલે એકની સાથે બીજી વસ્તુ જોડેલી છે. સ્ટ્રિંગનું સ્પેશિયલ જાવાની અંદર એક લખાણની ફોર્મેટ છે કે જે મેં તમને હમણાં આગલી જ વખતે કીધું હતું કે અત્યારે આ સેમિકોલનનો કોઈ જ મતલબ નથી. લખેલું ક્યાં હતું તો કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, સાદો કૌંસ ચાલુ, ડબલ અવતરણ ચિહ્નમાં, હેલો સ્ટુડન્ટ કેપિટલમાં, સાદો કૌંસ બંધ અને સેમિકોલન.
ત્યારે મેં તમને જણાવ્યું હતું કે અત્યારે આ સેમિકોલનનો કોઈ જ મતલબ નથી, પણ જાવાસ્ક્રિપ્ટમાં એનો ખૂબ સારો એવો મતલબ થાય છે કે અહીંયા લાઈન પૂરી કરો. એમ સ્ટ્રિંગને સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે, એન્ડિંગ પોઈન્ટ હશે, અને એની વચ્ચેનું જે લખાણ છે એ અલ્પવિરામ અને સરવાળાથી આખી લખાણની ફોર્મેટમાં હશે. એને કહીશું સ્ટ્રિંગ. વાક્યોનો સમૂહ એવું થઈ શકે. ચલની ઘોષણા વેર, એટલે કે વેર અહીંયા સ્મોલમાં હંમેશા આપણે આવી જ રીતે લખવાનું રહેશે, પણ એનું ફૂલ ફોર્મ છે વેરિયેબલ. બરાબર. કીવર્ડના ઉપયોગથી કરવામાં આવે છે. એટલે કે એક્સ નામનો ચલ બનાવ્યો તો એને વેર એક્સ તરીકે ઓળખવાનું. ઇફ વિધાન, ઇફ સ્ટેટમેન્ટ. ઇફ સ્ટેટમેન્ટ જે છે શરતી વિધાન છે. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા ઇફનો ઉપયોગ થાય છે. ઇફને શરતી વિધાન કીધી છે. કેવા પ્રકારની? તો કે છે કે આપણે અગાઉ જ જોયું કે જો નામનું ખાનું ખાલી હોય તો તે જો છે ને શું થયું, નામનું ખાનું ખાલી છે, શરત આપણે મૂકી ઇફ, ત્યાં ઉપયોગમાં લેવામાં આવશે. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા, કારણ કે જો નામનું ખાનું ખાલી હોય તો શું કરવાનું, તો કે એલર્ટ દર્શાવવાનું, પ્લીઝ એન્ટર યોર નેમ પ્રોપરલી. બરાબર ને? ખાનું ખાલી છોડવા દેવાનું નથી. એની માટેનું આપણે લખાણ શીખીએ છીએ જાવાસ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટની અંદર વિધાનોનો ઉપયોગ થશે અને એનું મેઇન વિધાન આપણે ઉપયોગમાં લઈશું ઇફ. ઇફને શરતી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. નિશ્ચિત શરતની યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે. એટલે આપણે એક પદ આપ્યું ને કે ભાઈ નામનું ખાનું જે છે ટેક્સ્ટ બોક્સ એ કેવું છે, ભરેલું છે ના ખાલી છે, તો એ મૂલ્યાંકન કોણ કરશે? ઇફ. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ડોક્યુમેન્ટ ડોટ js1.name.value. ડોક્યુમેન્ટ એટલે ખાલી પેજ, js1 ફાઇલનું નામ, એની અંદર જે ટેક્સ્ટ બોક્સ હતું એનું નામ નેમ અને એની કિંમત. એની કિંમત જો ખાલી હોય તો આપણે કામ કરવાનું, ભરેલું છે તો સબમિટને કામ કરવા દેવાનું. વેબ બ્રાઉઝરના નિયંત્રણ માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ બ્રાઉઝરનું નિયંત્રણ કહેવાશે. કારણ શું? આગળ આપણે જે બધી ઘટનાઓ ભણી ગયા કે માઉસ ઉપર જાય તો ચિત્ર બદલાશે, ઇમેજ નથી લોડ થતું તો બ્લર ગણાશે, મતલબ એ જે બધી ઘટનાઓ છે એનું નિયંત્રણ એટલે જાવાસ્ક્રિપ્ટનો એની અંદર ઉપયોગ થશે. વેબ બ્રાઉઝરના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ, ફૂલ ફોર્મ હંમેશા યાદ રાખવાનું, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ બોમ નો ઉપયોગ કરવામાં આવે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનું નીચે પ્રમાણે સ્ટ્રક્ચર સાવ ઇઝી કરી દઉં. સૌથી પહેલાં તો વિન્ડો, પણ એના કરતાં અહીંયા જે ચોપડીમાં દર્શાવ્યું છે એ ફોર્મેટ જે છે એના કરતાં આપણે નીચેથી કામ કરીએ. ઓપ્શન, સિલેક્ટ, રીસેટ, પાસવર્ડ. તમે કોઈ પણ વસ્તુ પસંદ કરો છો, બરાબર, સિલેક્ટ કરી, એના પહેલાં આપણી પાસે શું છે? પાસવર્ડ છે અને રીસેટ છે. એના પહેલાં આ બધા એક સાથે છે. રેડિયો બટન, ટેક્સ એરિયા બટન, ટેક્સ ચેકબોક્સ. આ આપણે ફોર્મ જે જોયું હતું, બરાબર, ફોર્મની અંદર આટલી વસ્તુઓ હતી. રેડિયો બટન હતું, ટેક્સ્ટ બોક્સ હતું, ટેક્સ એરિયા હતું, રીસેટ બટન, પાસવર્ડ, ચેકબોક્સ, સિલેક્શન ઓપ્શન. બરાબર. હવે એ બધું ક્યાં હતું? તો કે ફોર્મની અંદર. ફોર્મ ક્યાં હતું? તો કે ડોક્યુમેન્ટમાં. આપણે જોઈને વેબ પેજ ખાલી છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એટલે ખાલી પેજમાં ખુલે છે એ ડોક્યુમેન્ટ છે. ડોક્યુમેન્ટ ક્યાં છે એ હવે સમજો. ફ્રેમ, પેરેન્ટ, સેલ્ફ, ટોપ અને વિન્ડો. હવે અહીંયા ઉપર આવી ગયા. હવે આટલેથી સમજો, વિન્ડોથી. વિન્ડોઝ એટલે તમારું મેઇન કમ્પ્યુટર. તમારું કમ્પ્યુટર તમે સ્ટાર્ટ કરો અને જે મેઇન વસ્તુ દેખાય છે તે, બરાબર, કોમ્પ્યુટરની સિસ્ટમ ખુલશે, ઓપરેટિંગ સિસ્ટમ ખુલશે. ઓપરેટિંગ સિસ્ટમ ખુલી હવે એટલે કે ઓએસ ખુલી, હવે એની અંદર જુદા જુદા સોફ્ટવેર ખુલશે, બરાબર ને? હવે એની અંદર શું હશે? જુદી જુદી ફ્રેમ હશે, જુદી જુદી પેરેન્ટ એટલે કે ફોલ્ડર, મેઇન ફોલ્ડર. ધારો કે ધીસ પીસી હોય કે માય કોમ્પ્યુટર હોય, એ મેઇન થઈ ગયું. એની અંદરથી ક્યાં મેઇન કોમ્પ્યુટર છે એની અંદર પણ ડોક્યુમેન્ટ, હિસ્ટ્રી હશે અને લોકેશન હશે. ડોક્યુમેન્ટ પોતે
જે તે નામ છે તે. હિસ્ટ્રી એટલે અગાઉ આપણે ખોલેલી વસ્તુઓ પણ દેખાશે, કોઈ પણ એનું લોકેશન પણ દેખાશે. ધારો કે મારી પાસે કોઈ પણ 4 સ્ટેપ નીચે કોઈ ફાઇલ પડેલી છે અલ્ટ્રાવિઝન કોમ્પ્યુટર સબ્જેક્ટની, તો બહાર શું હશે? માય કોમ્પ્યુટર, એની અંદર મારા નામનું ફોલ્ડર, એની અંદર અલ્ટ્રાવિઝન, એની અંદર 11માનું ફોલ્ડર, 12માનું ફોલ્ડર, 12મામાં પણ પાછા જુદા જુદા ફોલ્ડર જેની અંદર મેં લખ્યું હશે ચેપ્ટર 1, ચેપ્ટર 2 વગેરે. હવે ફોર્મની અંદર, ડોક્યુમેન્ટની અંદર શું? તો કે લિંક હશે, ફોર્મ હશે ને એન્કર હશે. ડોક્યુમેન્ટની અંદર લિંક પણ હોઈ શકે. ધારો કે મેં કોઈ લિંક મૂકી છે સીધી, અને લિંકથી પણ કામ થઈ શકે છે. ફોર્મ હશે. લિંક એટલે સિમ્પલ કરી દઉં કે ધારો કે ડોક્યુમેન્ટની અંદર મૂકેલી, મેં તમને હમણાં જ જેમ કીધી કે ચેપ્ટર નંબર 2 એની અંદર આ પહેલી ફાઇલ, બીજી ફાઇલ, તો એ જે મેઇન માળખું છે એ અને એન્કર સેમ વસ્તુ સમજો. એન્કર એટલે કોઈ એક જગ્યાએથી લઈ શકાય એવી ફાઇલો. ડોક્યુમેન્ટની અંદર 3 છે. લિંક પણ હોઈ શકે, ફોર્મ ડાયરેક્ટ પણ હોઈ શકે અને એન્કર પણ હોઈ શકે. ફોર્મની અંદર શું છે? તો કે બધા નિવેશ નિયંત્રકો, ઇનપુટ એલિમેન્ટ્સ, રેડિયો બટન, પાસવર્ડ, ટેક્સ એરિયા, રીસેટ બટન, સિલેક્ટ ઓપ્શન, ટેક્સ્ટ, ચેકબોક્સ. આ હતું બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ છે. બરાબર? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ ડોક્યુમેન્ટ છે. ફોર્મ, ચિત્રો, લિંક જેવા ઘટકો ઓબ્જેક્ટની અંદર રજૂ કરવામાં આવે છે. હવે તમે ઓબ્જેક્ટને મેઇન, ડોક્યુમેન્ટને શું કામ મેઇન ગણવામાં આવે છે? તો કે કાંઈ પણ ખાલી પેજની અંદર જ કામ થશે. ખાલી પેજ એટલે ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ એક ઓબ્જેક્ટ છે. બરાબર? એટલું યાદ રાખવાનું. હવે ડોક્યુમેન્ટની અંદર શું હશે? તો ડોક્યુમેન્ટ તમે ખાલી વેબ પેજ વિચારો તો વેબ પેજની અંદર શું છે? તો કે ફોર્મ છે, ચિત્રો છે ને લિંક છે, જુદું જુદું બધું જ એની અંદર આવી ગયું. ડોક્યુમેન્ટના એલિમેન્ટ્સ ઓબ્જેક્ટ તરીકે રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ કે અન્ય કોઈ પણ ઘટક હોઈ શકે. હવે હમણાં જ આપણે વાત કરી ઇનપુટ એલિમેન્ટ્સ કયા? તો કે બધા જ જેટલા ભણી ચૂક્યા. એના પછીની મેઇન વસ્તુની વાત કરીએ, ફોકસ પદ્ધતિ, ફોકસ મેથડ. ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા, ઘટકની અંદર કર્સર ગોઠવવા. ફોકસને મેં હમણાં આગળ જે સમજાવ્યું એ મુજબ જ નામ લખેલું લેબલ છે, કોમ્પોઝરની વાત કરીએ તો, અને લેબલની બાજુનું ખાનું છે, એ ખાનાની અંદર તમે નામ લખશો. બહાર તો ક્યાંય નામ લખશો નહીં. તો એ જે ખાનું છે એ ખાનાની અંદર કર્સર આવે તો જ તમે લખાણ લખી શકો. આ ઓનલાઈન વસ્તુ આપણે સમજીએ છીએ. તમારે કાંઈ પણ કોઈ ફોર્મ છે એની અંદર ક્લિક ન થતું હોય ખાનાની અંદર, તો તમે ફોર્મમાં વિગતો ભરી શકશો નહીં. અને એ જે કર્સર અંદર ગોઠવાય છે, ક્લિક કરવાથી કર્સર અંદર ગોઠવાય છે, એ છે ફોકસ પદ્ધતિ. ઘટકની અંદર કર્સર. ઇન્ટરનેટ પર ફોર્મ ભરતી વખતે લાલ રંગની ફૂદડી દર્શાવતી ફિલ્ડને તમે ખાલી છોડી શકતા નથી, જે ફરજિયાત ભરવાની હોય છે અને જરૂરી કિંમતો જ સ્વીકારે છે. અમાન્ય કિંમત ભરવાથી એલર્ટ સંદેશો રજૂ કરે છે. હમણાં જ આપણે વાત કરી કે ઇન્ટરનેટ ઉપર જ્યારે આપણે ઓનલાઈન ફોર્મની વસ્તુઓ જોઈએ છીએ ત્યારે ઘણી વિગતો એવી હોય છે કે ફરજિયાત ભરવાની છે. તમે ધારો કે કોઈ પણ વિગત ખાલી છોડી દીધી છે, ભૂલથી પણ છોડી દીધી છે, અને સબમિટ બટન આપો છો, તો સબમિટ થવું ન જોઈએ એ પણ ભણવાનું છે. અને સબમિટ કરો એ વખતે અંદર તમને ભૂલ સંદેશો દર્શાવશે કે તમને તરત જ કર્સર ત્યાં ફોકસ થશે, એટલે કે કર્સર ત્યાં હાઇલાઇટ થશે અને તરત જ તમને ભૂલ સંદેશો દર્શાવશે કે આ વિગતો ફરજિયાત છે. બરાબર ને? પિનકોડ માટે જાવા સ્ક્રિપ્ટ ઉપયોગ કરતા આ ફિલ્ડ ખાલી છોડી શકશે નહીં. માત્ર અંક માન્ય હશે, અક્ષર માન્ય રાખવામાં આવશે નહીં. પિનકોડ 6 અંકોનો હોવો જોઈએ. હવે મેં તમને હમણાં જ કીધું કે આપણે આટલી 2 વસ્તુ ભણવાની છે કે નામનું જો ખાનું ખાલી રાખે તો પ્લીઝ એન્ટર યોર નેમ પ્રોપરલી. બીજું, પ્લીઝ એન્ટર પિનકોડ પ્રોપરલી. અક્ષર નહીં સ્વીકારે, અંક જ સ્વીકારશે. અંક 6 થી વધુ પણ નહીં સ્વીકારે અને 6 થી ઓછા પણ સ્વીકારે નહીં. એની માટે સૌથી પહેલાં તો આપણે બનાવવું પડે આવું એક ફોર્મ. ફોર્મ બનાવતા આપણે શીખી ગયા ન્યૂ ફાઇલ, ન્યૂ ક્રિએટથી કરવાનું રહેશે. નામનું લેબલ. લેબલ જો આ જે ફોર્મ છે બ્લુ ડોટેડ છે, લેબલ છે ગ્રીન ડોટેડ છે. લેબલ બનાવવાનું રહેશે. ટેક્સ્ટ બોક્સ, પિનકોડમાં પણ ટેક્સ્ટ બોક્સ જ રહેશે અને સબમિટ બટન.
આટલું આપણે બનાવી અને આ આપણે બનાવ્યું. નેમ માટે અગાઉ આપણે જોઈ ચૂક્યા હતા એલર્ટ, કે નામનું ખાનું જો ખાલી હોય અને સબમિટ આપે તો એલર્ટ આવે. બરાબર. અત્યારે આપણે જોઈશું પિનકોડ ખોટો લખો છો તો, એટલે કે પિનકોડની કિંમત ભરી જ નથી અને જે સંદેશો આવશે, મેં નામ લખ્યું અલ્ટ્રા, પિનકોડ બાકી રાખ્યો અને સબમિટ આપ્યું. શું આવ્યો સંદેશો? પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી. તમે ઓકે બટન ઉપર જ્યારે પણ ક્લિક કરો પછી આ સંદેશો આવે. આ એલર્ટ બોક્સ છે. બરાબર. સંદેશો આવ્યો, તમે ઓકે આપ્યું એટલે તરત જ પાછું કર્સર ક્યાં હાઇલાઇટ થશે? તો કે પિનકોડના ખાનામાં. પિનકોડના ખાનામાં ખાલી થાય એટલે તરત જ તમારે એની અંદર પિનકોડ લખવાનો રહેશે. હવે જે બહુ બધી વાતો કરી કે જાવા સ્ક્રિપ્ટ આવું છે ને એની અંદર આવી રીતે લખી શકાય, સીધો પ્રોગ્રામ જોઈએ એનો. હમણાં જે બતાવ્યો ને સંદેશો, એનો પ્રોગ્રામ કોમ્પોઝરમાં, સોર્સમાં હમણાં જ સમજાવ્યું હતું કે હમણાં જે આપણે લખાણ લખ્યું એનું આપણે જાવા સ્ક્રિપ્ટ લખવા માટે સોર્સમાં જવાનું. ટાઇટલ આપેલું છે, સ્ક્રિપ્ટ ઉમેરીએ, ફંક્શન વેલિડેટ ફોર્મ જે આપણે જોઈ ચૂક્યા કે જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટમાં જઈ અને ઉમેરવાનું રહેશે ફંક્શન વેલિડેટ ફોર્મ. વેર ડોક્યુમેન્ટ વેરિયેબલ કેરેક્ટર એક્સ, આપણે કીધું હતું ચલ એક્સ અને વાય, અહીંયા બેનો ઉપયોગ કર્યો છે. ચલ બંને સ્મોલમાં લખ્યા છે. યાદ રાખવાનું, તમે ચલ જેવા ઘોષિત કરો છો એવી જ રીતે ઉપયોગમાં લેવાના રહેશે. આ ઘોષિત ચલ છે, ચલને પહેલાં ઘોષિત કરવાના હોય. ઇઝ ઇક્વલ ટુ અસાઇનમેન્ટ પ્રક્રિયક છે. આ બાજુની કિંમતો document.js2.name.value ને એક્સમાં સ્ટોર કરે છે, સંગ્રહ કરે છે. બરાબર. માટે હમણાં જ આપણે ભણ્યા એક્સ એ સંગ્રાહક છે, ચલ એક સંગ્રાહક છે, સંગ્રહ કરે છે. શેનો? તમે જે એની કિંમતો સોંપો છો એનો. ઇઝ ઇક્વલ ટુ કિંમતોની સોંપણી કરે છે. ડોક્યુમેન્ટ ખાલી પેજ .js2 ફાઇલનું નામ, .name એની અંદર નેમ નામનું ખાનું. હવે આ નેમનું ખાનું એટલે જે ટેક્સ્ટ બોક્સને આપણે નામ આપવાનું કીધું હતું એને આપણે નેમ સ્મોલમાં આપેલું છે, .value એની અંદરની કિંમતો લઈ આવે. બરાબર. જોજો પાછળ સેમિકોલન આપેલું છે વેલ્યુની તરત પછી. એ જે છે એ લાઈન પૂરી થાય છે તે સમજાવે છે. બીજો વેરિયેબલ મૂકીએ. નામ એકલા માટે આપણે કામ નથી કરવાનું, પિનકોડ માટે પણ સાથે જ કામ કરીએ. પિનકોડ માટે વાય લીધો છે સ્મોલમાં, ઇઝ ઇક્વલ ટુ document.js2 ફાઇલનું નામ .પિનકોડ, પિનકોડનું ખાનું એની કિંમત લઈ આવે. હવે શરતો ચાલુ કરીએ. છગડિયા કૌંસથી ચાલુ થાય છે બ્લોક, એની અંદર આપણે આપીએ ઇફ, શરત મૂકીએ એક્સ ડબલ ઇઝ ઇક્વલ ટુ નલ. હવે સિંગલ ઇઝ ઇક્વલ ટુ કિંમતની સોંપણી કરે છે, જ્યારે ડબલ ઇઝ ઇક્વલ ટુ એ કમ્પેરિઝન કરે છે, કમ્પેર કરવા માટે છે. એટલે એક્સ ડબલ ઇઝ ઇક્વલ ટુ એટલે એક્સ બરાબર નલ છે, ડબલ પાઇપ સાઇન. આને પાઇપ સાઇન કહેવાય, સિંગલ નથી ડબલ છે. ડબલ પાઇપ સાઇન એટલે અથવા એવો અહીંયા ઉપયોગ થાય છે. જો એક્સનું ખાનું ખાલી છે અથવા એક્સ ડબલ ઇઝ ઇક્વલ ટુ ડબલ અવતરણ ચિહ્નો ખાલી, એનો મતલબ એવું થાય છે કે એક્સ ખાલી છે અથવા એક્સમાં કંઈ જ લખાણ નથી. કમ્પ્યુટરને આપણે બંને રીતે સમજાવવાનું રહેશે કે કાં તો ખાનું ખાલી છે અને ખાનામાં કંઈ જ લખાણ લખ્યું નથી. આ એક શરત થઈ એક્સ માટેની. યાદ રાખજો, આ એક્સ સ્મોલ લીધા છે, અહીંયા પણ એક્સ સ્મોલ લઈને જ કામ કરવાનું રહેશે. આપણે અગાઉ ભણી ગયા જાવા સ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ છે. આ પણ ફાઇલનું નામ જેવું છે તેવું ને તેવું જ લખવાનું રહેશે. આ જે છે એ પણ પિનકોડ, નેમ, તમે જે ખાનાને સ્મોલમાં નામ, કેપિટલમાં નામ જેવા આપ્યા છે એવા ને એવા લેવાના રહેશે. બીજો છગડિયો કૌંસ એટલે કે જો એક્સ ખાલી હોય અને એમાં કંઈ જ લખાણ ન હોય તો સંદેશો આપવાનો, પ્લીઝ એન્ટર ધ નેમ. document.js2.name ફોકસ, આપણે ફોકસ પદ્ધતિ ભણી ગયા. ફોકસમાં શું કર્યું છે? સાદો કૌંસ ચાલુ અને સાદો કૌંસ બંધ. એટલે જો ખાનું ખાલી હોય તો એલર્ટ આપવાનું, પ્લીઝ એન્ટર ધ નેમ. મેં તમને હમણાં જ સમજાવ્યું હતું. અને તમે જો એની અંદર એવો જે સંદેશો આવ્યો અને ઓકે આપ્યું એટલે ફોકસ થશે. ક્યાં ફોકસ થશે? નામના ખાનામાં. નામના ખાનામાં ફોકસ થયું એટલે હવે કામ શું કરશે? રિટર્ન ફોલ્સ. રિટર્ન શું મળ્યું? નામના ખાનામાં ફોકસ થયું, અહીંયા તમે એમાં લખાણ લખી દીધું એટલે હવે શું રિટર્ન કરશે? ફોલ્સ. અહીંયા વેલિડેટ ફોર્મ પસંદ કરવાનું છે ને,
તો કે હા, હવે ખાનું ભરેલું છે એટલે ખાનું ખાલી છે ના, ફોલ્સ. એક બ્લોક પૂરો, એક છગડીયો કૌંસ, આટલું એક કામ ઇફની એક શરત પૂરી થઈ. ઇફની પિનકોડ માટેની શરત, ઇફ વાય ડબલ ઇઝ ઇક્વલ ટુ નલ, વાયનું ખાનું એટલે કે પિનકોડનું ખાનું જે છે એ નલ ખાલી છે, ડબલ પાઇપ સાઇન અથવા ઇઝ નાન. ઇઝ નાન આ જ ફોર્મેટમાં લખાય છે, ઇઝ સ્મોલ એન કેપિટલ, એ સ્મોલ એન કેપિટલ, અને સાદા કૌંસની અંદર સ્મોલ વાય. સ્મોલ વાય એટલે આ છે, જરૂરી નથી કે અહીંયા વાય જ હોય. જો મેં એક્સ માટે આ શરતો મૂકી હોત પિનકોડની તો અહીંયા હું એક્સ લખત, પણ અહીંયા ઇઝ નાન કીધું છે. ઇઝ નાન એટલે નોટ એ નંબર, બરાબર. ઇઝ નાનનો મતલબ થાય છે નોટ એ નંબર, કારણ કે શરતો આપણે 3 મૂકવાની હતી. એક તો પિનકોડનું ખાનું ખાલી ન હોવું જોઈએ, પિનકોડના ખાનામાં અક્ષરો ન હોવા જોઈએ એટલે કે આંકડા જ હોવા જોઈએ, અને ત્રીજી શરત એની લેન્થ, વાય ડોટ લેન્થ. ડોટ લેન્થ એક પ્રક્રિયક અહીંયા ઉપયોગમાં લીધો છે. વાય ડોટ લેન્થ એટલે કે વાયના ખાનાની લંબાઈ ચકાસણી કરશે. 6 કરતાં મોટા હોય પાઇપ સાઇન, અથવા વાયની લેન્થ 6 કરતાં ના, અહીંયા 6 કરતાં નાના અને 6 કરતાં મોટા હોય, બે વસ્તુઓની ચકાસણી. એટલે અક્ષરો કેટલા, આંકડા કેટલા સ્વીકારવાના? 6. 6 કરતાં મોટા પણ નહીં સ્વીકારે, 6 કરતાં નાના પણ નહીં સ્વીકારે, એટલે કેટલા સ્વીકારશે? ફિક્સ 6. 3 શરતો એકમાં મૂકી દીધી. વાય ડબલ ઇઝ ઇક્વલ ટુ કમ્પેર કરે છે, ખાનું ખાલી છે, ખાનામાં અક્ષરો છે, ખાનાની સંખ્યા 9 કરતાં વધારે છે, 9 કરતાં ઓછી છે, બધું જ ચકાસ્યું. કંઈ પણ છે, ખાલી છે તો પણ સંદેશો આવશે, પ્લીઝ એન્ટર ધ પ્રિન્ટ કોડ પ્રોપરલી. અક્ષરો છે તો પણ આવશે, 6 થી વધુ છે તો પણ આવશે, અને 6 થી ઓછા છે તો પણ આવશે. document.js2 તમે ઓકે ઉપર ક્લિક કર્યું, જે ડાયલોગ બોક્સ આવ્યો પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી, એની ઉપર તમે ઓકે આપ્યું એટલે ફોકસ કરવાનું પાછું document.js2.pincode.focus. આ લાઇન અને આ લાઇન સરખી જ હોય, આમાં વેલ્યુ હોય અને વેલ્યુની જગ્યાએ અહીંયા ફોકસ હોય. કર્સર ક્યાં ફોકસ થયું? તો કે પિનકોડમાં. તમે સાચી વિગતો ભરી, ખાનું ખાલી છે ના, ખાનામાં અક્ષરો છે ના, ખાનામાં આંકડા છે, 6 છે હા, રિટર્ન ફોલ્સ. સ્ક્રિપ્ટ ટેગ પૂરો. આ હતું જાવા સ્ક્રિપ્ટ. ક્યાં લખ્યું? કોમ્પોઝરની અંદર. નોર્મલમાં તો આપણે જે ફોર્મ બનાવવાનું ને, નેમ પિનકોડવાળું, સોર્સમાં જઈ અને આ લખાણ લખવાનું. એ જ લખાણ ડોક્યુમેન્ટ ડોટ નેમ, આખે આખું લખાણ. વાત કરીએ ઇઝ નાનની. નાન એટલે નોટ એ નંબર. યાદ રાખવાનું, NAN કેપિટલ, A સ્મોલ, N કેપિટલ. ઇઝ નાન કોન્સ્ટન્ટ રહેશે. આ તો ફક્ત નોટ નાન સમજાવવા માટે જ લખ્યું છે. ઇઝ નાન કન્ટિન્યુ વિધેય જ રહેશે હંમેશા. આંતર પ્રસ્થાપિત વિધેય છે, અંદરથી મૂકેલો. મારે ખાલી એનો ઉપયોગ જ કરવાનો. મેં ઇઝ નાન આવી રીતે લખ્યું એટલે અંદરથી જ લઈ આવશે. શું કે આંકડા હશે ને તો જ સ્વીકારશે, અક્ષરો સ્વીકારશે નહીં. આંકડાકીય વિધેય છે. આપેલી કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો ટ્રુ પરત કરે છે. નોટ એ નંબર, બરાબર ને? આનું કામ જ એ છે, નોટ એ નંબર. નંબર નથી તો શું છે? અક્ષર પ્રકારની કિંમત છે. તો એણે શું પરત કરવાનું છે? ટ્રુ. એક્ઝામમાં ખાસ યાદ રાખજો. આપેલ કિંમત આંકડાકીય પ્રકારની હોય તો ફોલ્સ પરત કરે છે. કારણ કે તમે આંકડા ભરી દીધા, અક્ષરો લખ્યા છે તો તપાસવાનું છે. ઇઝ નાન વાય, બરાબર. હવે તમે આંકડા લખ્યા છીએ તો એની કિંમત ફોલ્સ બતાવો. ઇઝ નાન 1 2 3 વિધેય. આ લગભગ એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે. ઇઝ નાન 1 2 3, 1 2 3 એની કિંમત આપી છે. વિધેયો ફોલ્સ પરત કરશે કારણ કે 1 2 3 એ શું છે? સંખ્યા. એનું નામ જેમ કે છે, ઇઝ નાનનું નામ એમ કે છે નોટ એ નંબર, એ જ પ્રમાણે હેલો લખેલું છે તો એ શું થયું? નંબર છે ના, તો એ ટ્રુ પરત કરશે. કંઈક એનું કામ જ છે નોટ એ નંબર, તો આ નંબર નથી, સાચું છે. આ શું છે? નોટ એ નંબર, તો આ નંબર છે. એની માટે ખોટું છે કારણ કે એની ચકાસણી શું કરવાની છે? નંબર નથી. આણે કીધું હા નંબર નથી, તો એ ટ્રુ પરત કરશે કારણ કે હેલો એ સંખ્યા નથી.
આવી જ રીતે આખા ફોર્મના બધા જ ફિલ્ડ માટે યથાર્થતા ગોઠવી શકાય. મતલબ બધી જ વિગતો માટે નામનું ખાનું ખાલી છે કે નહીં, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ માટે, હોબી ભરી છે કે નહીં, જેન્ડર પસંદ કર્યું છે કે નહીં, એડ્રેસ. આ આપણે કોમ્પોઝરથી જે બનાવ્યું હતું એ ફોર્મ છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, રેડિયો બટન, હોબીના માટેના ખાના, ચેકબોક્સ, ટેક્સ્ટ એરિયા, ઇન્સર્ટ ટેક્સ્ટ હિયર જે આપણે ઓલરેડી સમજી ચૂક્યા, ડ્રોપડાઉન મેનુ, સિલેક્શન એન્ડ ઓપ્શન, સબમિટ બટન અને રીસેટ બટન. તો આ હતું આપણી માટે ચેપ્ટર નંબર 2, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. આ બધા ચેપ્ટર કોમ્પોઝરના એવા છે કે જેને ખરેખર તમારે પ્રેક્ટિકલ ભણવાના હોય છે. કન્ડિશન જોતાં હવે આગળ શું થાય છે કાંઈ જ ખબર નથી, પણ બને એટલા સ્ક્રીનશોટ્સ મૂકી અને મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે. ચોપડી પણ જોડે જોડે જોતા રહેજો. ટેક્સ્ટ બુક્સ ઓનલાઈન પણ અવેલેબલ છે, ડાઉનલોડ કરી લેવાની. ટેક્સ્ટ બુકમાં પણ જુદા જુદા સ્ક્રીનશોટ્સને એવું આપેલું છે. આ હતું આપણું ચેપ્ટર નંબર